દાદાને તાલીમનું સ્વાગત કરીશું. सुप्रभातम या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः. मेरी क्रिसमस टू वन एंड ऑल. આજે 25 ડિસેમ્બર એટલે નાતાલ અને સમગ્ર યુરોપ કન્ટ્રીઝમાં જ્યારે નાતાલનું એક ખૂબ જ મહત્ત્વ છે ત્યારે આપણી વચ્ચે આપણી જ સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરોત્તમ પલાણ દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી એનું અભિવાદન કરીએ. ઘણા બધા નવા વિદ્યાર્થીઓ છે અને શિક્ષક મિત્રો પણ છે, તો એમને થોડો પરિચય દાદા વિશે કરાવી દઉં. નરોત્તમ પલાણ દાદા એક રિટાયર કોલેજના પ્રિન્સિપાલ છે. વિશેષ વાત કરીએ તો મહાન લેખક છે, કવિ છે અને એની ઓળખ હોય તો ઇતિહાસવિદ તરીકે કે પોતાના પગપાળા આપણા સૌરાષ્ટ્રના ગામે ગામ જેટલા મંદિરો છે, પાળિયા છે, ગામડાઓ છે, ગામડાઓનું નામ કેવી રીતે પડ્યું, આપણા સૌરાષ્ટ્રનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં દાદા પગપાળા ચાલીને નહીં ગયા હોય. એટલે ઇતિહાસવિદ તરીકે ખૂબ જ જાણીતા છે એવા નરોત્તમ પલાણ દાદા. આપણે જોરદાર ફરી તાળીઓથી સ્વાગત કરીએ. હું દક્ષાબેનને વિનંતી કરીશ કે અહીં આવી દાદાને એક સમણ સુતપગીજીનું નવું પુસ્તક છે જીવન જીવવાની કળા અને સાલથી અભિવાદન છે કરશે. સાગરભાઈને વિનંતી કે સાલથી અભિવાદન કરશે. દક્ષાબેન પુસ્તકથી અભિવાદન એનું કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. રામસિંહ બાપા અને સાગરભાઈ બંને સાલથી અભિવાદન કરે. જોરદાર તાળીઓથી અભિવાદનને વધાવીએ. આપણે આમ જો કે જાહેર રજાઓ આપણી શાળાઓમાં બહુ ઓછી હોય છે. કારણ તો કે તે દિવસે જે દિવસનું મહત્ત્વ શું છે, આ દિવસ શા માટે છે, શા માટે આ દિવસને લોકો દર વર્ષે યાદ કરે છે, ત્યારે આપણી વચ્ચે યંગ પલાણ દાદા, યંગ એટલા માટે કહું કે આટલી ઉંમરે પણ આવી કડકડી ઠંડીમાં સવારમાં વહેલા ઉઠી માત્ર તમારા માટે અહીં પુરુષાર્થમાં પહોંચી ગયા છે. ત્યારે દર વર્ષે જે જુદા જુદા દિવસો ઉજવાય છે એમાં આપને દાદાએ ઘણા બધા દિવસો વિશે આપને ડિટેલમાં ડીપમાં એના વિશે આપણે માહિતી છે આપી છે. એના ઉપરના આખ્યાનો આપણે રાખેલા છે. અને આજે સરસ મજાનો દિવસ છે મેરી ક્રિસમસ, જીસસ ક્રાઇસ્ટ. એટલે બાઇબલની 2-3 લાઈન મને યાદ આવે છે દાદા, કે જીસસ ક્રાઇસ્ટે એવું કીધું છે કે ફાધરહુડ ઓફ ગોડ અને બ્રધરહુડ ઓફ મેન. જો આપણા કોઈ પિતા હોય તો એ ભગવાન છે. આપણા બધાના પિતા ભગવાન છે, ઈશ્વર છે. પછી તમે એને જે નામથી ઓળખતા હોય એમ, અલ્લાહ, ઈશ્વર, કોઈ પણ હોય એમ. અને બ્રધરહુડ ઓફ મેન એટલે જેટલા આપણે બધા છીએ એકબીજા ભાઈઓ છે, એક પરિવાર છે. જો આ ભાવનાથી આપણે રહીએ બરાબર, તો આ પૃથ્વી છે એ સ્વર્ગ જેવી છે. અને એની સરસ મજાની પ્રાર્થના છે જીસસ ક્રાઇસ્ટની, જે ચર્ચમાં લોકો સન્ડેના કરતા હોય છે. Lord, make me the instrument of the peace. Where there is hatred, let me sow. Where there is injury, pardon. Where there is doubt, faith. Where there is darkness, light. Where there is sadness, joy. Oh, divine Master, grant that I may not seek to be consoled as to console, to be understood as to understand, to be loved as to love. For it is in giving that you are received, it is in pardoning that you are pardoned, and it is in dying that you are born to eternal life. Amen. આ સરસ મજાની જે ક્રિશ્ચન લોકો છે એ સન્ડેના એ લોકો ચર્ચમાં જાય અને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે જ્યાં નફરત છે ત્યાં ભગવાન મને મારી અંદર પ્રેમની વર્ષા કરજો. જ્યાં મારી અંદર ખરાબ વિચાર આવે છે ત્યાં હંમેશા હકારાત્મક વિચારો મારી અંદર તમે પ્રાર્થના કરજો, કૃપા કરજો. એવી આ સરસ મજાની પ્રાર્થના છે.
અને એક બીજી જે એની પ્રાર્થના છે પ્રચલિત છે કે અવર ફાધર હુ આર્ટ ઇન હેવન, કે જે આપણા ભગવાન જે તમે સ્વર્ગમાં છો, hallowed by thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us our debt as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen. આવી સરસ મજાના શબ્દોમાં લોકો આજે જીસસ ક્રાઇસ્ટને છે એ યાદ કરે છે, મેરી ક્રિસમસને યાદ કરે છે. વધારે સમય ન લેતા હું આપણા આજના સરસ મજાના જે મુખ્ય અતિથિ છે, ટૂંકમાં આજે ક્રિસમસ શું છે, જીસસ શું છે, એના વિશે ડિટેલમાં માહિતી આપશે આપણા પલાણ દાદા. જય સિયારામ. આજે આપણે જેને ભગવાન ઈસુ કહીએ છીએ ને એનો જન્મદિન છે. અને પછી આપણા વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી, એનો પણ આજે જન્મદિન છે. અટલ બિહારી વાજપેયીના જન્મદિન આજે કેટલામાં ઉજવીએ છીએ આપણે? બરાબર 100 વર્ષ ઉજવીએ છીએ. એમનો જન્મ 25 ડિસેમ્બર 1924 અને આજે 25મી ડિસેમ્બર 2024, એટલે અટલ બિહારી વાજપેયીને બરાબર 100 વર્ષ થયા. શતાબ્દી એની ઉજવાઈ રહી છે. ભારતમાં અમુક જગ્યાએ એની શતાબ્દી ઉજવાઈ રહી છે. ગામડાઓમાં, શહેરમાં તો કોઈને ખબર પણ નથી. પણ બીજી જે જન્મ જયંતિ છે એ છે ભગવાન ઈશુની. આજે આખી દુનિયાનો 80% ભાગ આજે નાતાલ ઉજવે છે. 80% ભાગ. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા ગાંડા થઈ ગયા હોય. શિક્ષક મિત્રો ખાસ ધ્યાન નોંધવું જોઈએ કે આપણે દર્શન કરવા જઈએ છીએ તો શિવ મંદિર તો બધી આખી દુનિયામાં સરખા છે, બરાબર ને? શિવ મંદિરો તો સરખા જ છે. માતાજીના મંદિરમાં મોઢું છે ને 2 આંખો છે. જોયું તમે? માતાજીના મંદિરમાં જાઓ, ચોટીલા ઉપર જાઓ તો મોઢું છે ને 2 આંખો છે. પણ જો હવેલીમાં જાઓ તો હવેલીમાં શ્રી કૃષ્ણ પૂજાય. દ્વારકાધીશ એ પણ શ્રી કૃષ્ણ. સ્વામિનારાયણમાં પણ શ્રી કૃષ્ણ. કૃષ્ણ પ્રણામીમાં પણ શ્રી કૃષ્ણ. અને યોગેશ્વર દાદા ભગવાન કહેવાય છે ને, એમાં પણ શ્રી કૃષ્ણ. જો તમે ધ્યાનથી જોયું હોય જે તે સ્થળમાં જઈને તો દ્વારકાધીશની મૂર્તિ ઊંચી છે અને 4 હાથ છે. યોગેશ્વરમાં જાઓ તો મોટા ભગવાન છે અને હાથમાં સુદર્શન ચક્ર છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ. અને હવેલીમાં જાઓ તો બાલકૃષ્ણ. હવેલીમાં બાલકૃષ્ણની પૂજા થાય છે. ઠાકોરજી છે આટલા નાનકડા. હવેલીવાળાએ એવી ગણતરી કરી કે ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસના હતા, એ જ અમારે પૂજ્ય છે. તે પછીનો કૃષ્ણને અમે પૂજતા નથી. હવેલીવાળા બાલકૃષ્ણની પૂજા કરે છે. પછી 11 વર્ષ ને 52 દિવસ પછી શ્રી કૃષ્ણના જીવનમાં શું ફેર પડ્યો? તો કે વ્રજમાં ગોકુળમાં રહેતા હતા, ત્યાંથી મથુરા આવ્યા. મથુરામાં રાજ કેનું હતું?
એના મામા કંસનું, એટલે કંસને માર્યો. કંસને માર્યા પછી શું થયું? જે કંસના ઘરમાં જે બે બહેનો હતી, એનો ભાઈ હતો જરાસંઘ. એને એમ થયું કે મારા બનાવીને મારી નાખો. એટલે જરાસંઘ મોટું લશ્કર લઈને મથુરા ઉપર ચડી આવ્યો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એને શું કર્યું કે 11 વર્ષ ને 52 દિવસનો થયો ત્યાં સુધી ગાયો ભેગો હતો, વાંસળી વગાડતો હતો. હવે એની વાંસળી બેટમાં નાખી દીધી અને હાથમાં લીધું સુદર્શન ચક્ર. તો 12 વર્ષની ઉંમરના શ્રી કૃષ્ણ ભગવાને હાથમાં સુદર્શન ચક્ર લીધું. તે 120 વર્ષ શ્રી કૃષ્ણ જીવા ત્યાં સુધી ચક્ર રાખ્યું હાથમાં. પણ 80 વર્ષ સુધી ચક્ર ચલાવ્યું. 80 પછી એને કીધું કે હવે હું હાથમાં હથિયાર લઈશ પણ વાપરીશ નહીં કોઈ તરફ. એટલે તમે જુઓ કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે હથિયાર હાથમાં નથી લીધા. એ માત્ર અર્જુનનો રથ જ ચલાવે છે. એક વખત 18 દિવસનું યુદ્ધ થયું, એમાં એક વખત ખીજાઈ ગયા હતા ભગવાન, કારણ કે ભીષ્મ પિતામાં મરતા નહોતા. એટલે કે જો તમે મરશો નહીં તો અમે હારી જાઉં પાંડવો. તમે તો અડીખમ ઊભા છો, કારણ કે તમને તો ઈચ્છા મૃત્યુ છે. તમે ધારો ત્યારે જ તમે મરી શકો. તો આજ મારે તમારી પ્રતિજ્ઞા ભંગ કરવી છે. એટલે ઓલું જે પૈડું હતું રથનું એ હાથમાં લઈને ભગવાન શ્રી કૃષ્ણ ઊભા થઈ ગયા. મારું એ કે એટલે ભીષ્મ પિતામહે પોતાના હથિયાર નીચે મૂકી દીધા. અરે પ્રભુ, તમે મારતા હો તો મારો ઉદ્ધાર થઈ જાય ને, ભગવાનના હાથે મૃત્યુ ક્યાંથી? એટલે અર્જુન પગે પડે. તમે ચિત્ર જોયું હશે. અર્જુન પગે પડે કે પ્રભુ તમે પ્રતિજ્ઞા ભૂલી ગયા. તમે પ્રતિજ્ઞા લીધી હતી કે હું હથિયાર નહીં ઉપાડું હાથમાં, અને રાતો તમે રથનું ચક્કર લઈને ભીષ્મ પિતામહને મારવા દોડ્યા. 12 વર્ષ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં રહ્યા, મથુરા ને ગોકુળ ને વૃંદાવન ને જતીપુરા ને ન્યા જ રહ્યા, ગોવર્ધન પર્વત ને. 12મે વર્ષે મથુરા આવ્યા અને મથુરામાં જરાસંઘ સાથે યુદ્ધ થયું. યુદ્ધમાં 3 વખત આવ્યો. તેમાં કુલ ભગવાન શ્રી કૃષ્ણના 18 વર્ષ ગયા. 12 વર્ષ અને 18 વર્ષ એટલે 30 વર્ષની ઉંમરના ભગવાન શ્રી કૃષ્ણ થયા. બરાબર ને? તો 12 વર્ષ વ્રજમાં રહ્યા ને 18 વર્ષ મથુરામાં રહ્યા. એ 18 વર્ષ દરમિયાન શું કર્યું? તો કે 18 વર્ષ દરમિયાન જરાસંઘ સાથે 3 વખત યુદ્ધ કર્યું. અને હજી તો નિશાળે તો બેઠા નહોતા, 30 વર્ષના જતો હોય. એટલે પછી કીધું કે હવે કૃષ્ણ તમે 30 વર્ષના થયા, લગ્ન કરવા જેવડા થયા, એકડો તો માંડો. એટલે કૃષ્ણ અને એનો મોટો ભાઈ બલરામ એ સાંદીપનીના આશ્રમમાં ભણવા આવ્યા. ત્યાં 1.5 કે 2 વર્ષ ભણ્યા. આપણે 2 વર્ષ માની લઈએ કે 2 વર્ષ સુધી ભણતર કર્યું. ત્યાં પેલો જરાસંઘ એનો મિત્ર જે કાલ યવન હતો, એનું મોટું યુદ્ધ લઈને મથુરા ઉપર ચડી આવ્યો. ખુશ થઈને એને સુદર્શન ચક્ર આપ્યું કે તું મરજી પડીશ ત્યારે એ આવશે, મરજી પડીશ ત્યારે વહી જાહે. એટલે કૃષ્ણ ભગવાન પાસે એક મોટામાં મોટું હથિયાર આવી ગયું. તો તમે મને મારી ઉપર કૃપા કરી અને મને આવું હથિયાર આપ્યું તો મને વાંધો નથી. એટલે ત્યાંથી અંબાજીથી સંઘ નીકળો. એટલે આજે બામણબોર આશ્રમ છે ને રાજકોટ પાસે, નદી આવે છે મચ્છુ, એ મચ્છુ કાંઠે રોકાઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કે ભાઈ યાદવો, આપણે 25,000 છીએ તો 10,000 અહીંયા રોકાઈ જાઓ, 5,000 બાજુમાં કચ્છ છે ત્યાં આવ્યા જાઓ. અને હું જ્યાં જાઉં છું ઓખા મંડળ, ત્યાં ખેતીવાડી નથી,
ગાયું લઈ જઈએ છીએ પણ ગાયુંને ઘાસ નથી ઉગવાનું, ત્યાં હાવ ખારો પટ છે ઓખા મંડળમાં. એમ કહેવાય છે કે આ જે મચ્છુ કાંઠે જે આયર લોકો રોકાણા એ મચ્છો યા આયર કહેવાના, કચ્છમાં ગયા એ કચ્છી કહેવાના, આ બધું હવે આવ્યા એ સોરઠિયા કહેવાના, અને પાંચાળમાં ગયા એ પંચાળ કહેવાના. ટુકડી ટુકડી રોકતા આવ્યા એટલે કૃષ્ણ ભગવાન ભેજાબાજ હતા. એને ખબર હતી કે અહીંયા પાણીની સગવડ છે, મચ્છુ જેવી નદી છે, બે કાંઠે વહી જાય એવી, અને એને કાંઠે ઘાસ પણ ખૂબ છે. એટલે અહીંયા આપણે ગાયુંને રાખો, નેહડા બાંધો અને નહેરથી રહ્યો. એટલે 50% જેવી વસ્તી ન્યા રહી ગઈ. પછી 50% રહ્યા, એમાંથી 10% કચ્છમાં ગયા, 10% ગિરનાર તરફ ગયા, પંચાળમાં ગયા, બાકીના 25-30% દ્વારકા તરફ આવ્યા. એમાં જે ગામમાં રોકાતા આવ્યા ત્યાં જુદા જુદા મીના. જોગલ દાખલ તરીકે આ ફોટો પાડે એ જોગલ, આ બાજુ રોકાણા. કરમૂર કુરંગા પાસે રોકાણા. ગામ ઉપરથી અટક પડી, બરાબર ને. મોઢવાડા ગામનો એ માટે મોઢવાડિયા ગામ ઉપરથી અટક પડે છે, ફટાણા ઉપરથી ફટાણિયા, અને રાવલ ઉપરથી રાવલિયા. ભગવાન શ્રી કૃષ્ણની આ જિંદગી, એ દ્વારકા પહોંચ્યા ત્યારે એની ઉંમર કેવડી હતી તો કે 32 વર્ષની. ભગવાન શ્રી કૃષ્ણ 32 વર્ષની ઉંમરે દ્વારકામાં આવ્યા. પછી કુટુંબીજને કીધું કે અડધો ગઢો થઈ ગયો, હવે તો ક્યાંક પરણ, પણ હવે ઉછરો તો આયર ભેગો, ગામડાના માણસો ભેગો, એટલે કોઈ એને દીકરી દેવા તૈયાર ન થયું. જુઓ, પોતે રાજપૂતનો દીકરો હતો પણ દીકરી દેવા કોઈ તૈયાર ન થયું. એટલે આની શું કર્યું, એ જમાના મુજબ એની દીકરીઓના હરણ કર્યા. પેલું હરણ રૂકમણીનું કર્યું. રૂકમણી એની પટરાણી બની. 32 વર્ષે શ્રી કૃષ્ણ દ્વારકામાં આવ્યા. પછી પાછા 24 વર્ષે મહાભારતનું યુદ્ધ લડવા ગયા કેન્દ્રમાં, દિલ્હીમાં. દિલ્હી પાસે જ હસ્તિનાપુર છે. પછી પાછા જ્યારે યુદ્ધ પૂરું થયું ને અહીંયા આવ્યા ત્યારે એની ઉંમર 64 વર્ષની છે, 84. થોડી દાઢી થઈ ગઈ છે, થોડા વાળ થઈ ગયા છે, મારી જેમ. અને આવ્યા અહીંયા દ્વારકા. તે પછી પોતાના દીકરાને ભણાવ્યા. 10 દીકરાઓ હતા કૃષ્ણ ભગવાનને. મોટા થયા એને પરણાવ્યા દ્વારકામાં. અને બરાબર 120 વર્ષની ઉંમર થઈ ત્યારે કીધું કે હવે આપણું શરીર હાલે એમ નથી, આપણે મરી જઈએ, શરીર છોડી દઈએ. પણ આગલા જન્મમાં રામનો અવતાર હતો ત્યારે ભગવાન રામે વાલીને માર્યો હતો. નિર્દોષ હતો તો એનો વધ કર્યો હતો. એટલે કૃષ્ણ ભગવાન કે આપણી ઉપર કરજ છે, વાલીને આપણે માર્યો હતો એટલે વાલીને હાથે આપણે પાછું મળવું જોઈએ તો ખાતું હરભર થાય. તો વાલીનો એ બીજો જન્મ હતો વ્યાધ રૂપે. અને ક્યાં રહેતો હતો તો કે તલાલા ગીરમાં રહેતો હતો. પક્ષીઓના અને હરણાનો શિકાર કરીને ખાતો હતો. એમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કબીલા સાથે સોમનાથ, આજનું સોમનાથ, પ્રભાસપટ્ટણ, સોમનાથમાં ત્રિવેણીને કાંઠે રહે છે. એમાં એક દિવસ પોતે ભાલકા તીર્થમાં આવ્યા છે. આમ પગ ચડાવીને બેઠા છે વિચાર કરતા કરતા. ઓલાને એમ લાગ્યું કે કોઈક હરણું બેઠું છે, એટલે એની તીર માર્યું. એટલે પગની પેનીમાંથી તીર નીકળીને કપારમાં લાગી ગયો અને ભગવાન શ્રી કૃષ્ણ દેહ છોડ્યો.
એ દેહ છોડ્યો એ સ્થળ આજે કયું કહેવાય છે? તો કે ભાલકા તીર્થ. આપણે સોમનાથ જઈએ તો એની પહેલા ભાલકા આવે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને બાણ લાગ્યું. અને દારૂણ નામનો એનો સારથી હતો. કે પ્રભુ હવે શું કરવું? તો કે હવે આ દેહને હિરણ કાંઠે લઈ જા, જ્યાં 3 નદીઓ ભેગું થાય છે ને ત્યાં સળગાવી દે, અગ્નિ સંસ્કાર કરી નાખ મારા શરીરના. ભાલકા તીર્થથી એને અગ્નિ સંસ્કાર કરવા માટે ત્રિવેણી લઈ આવ્યા. ત્યારે 8 પટરાણીઓમાંથી 5 પટરાણીઓ એના ભેગી સતી થઈ. રૂકમણી ત્યાં બળી ગયા એના ભેગા, કે મારે તમારા વિના નથી જીવવું. બીજી 3 પટરાણીઓને કીધું કે તમે આ છોકરાને હાચવો, છોકરાને પરણાવો, એના છોકરાઓને પાળી પોષીને મોટા કરો, એટલે તમે દ્વારકા પાછા જાઓ. બીજી 3 પટરાણીઓ દ્વારકા આવી, પણ દ્વારકા હતું નહીં, કારણ કે કૃષ્ણનો વિયોગ થયો તો દ્વારકા પણ ડૂબી ગયું. ત્યારે અર્જુન દ્વારકા ખબર કાઢવા આવે છે. અર્જુનનો મોટો ભાઈ યુધિષ્ઠિર તો હવે રાજા થઈ ગયો છે આખા હિન્દુસ્તાનનો. પાંડવોએ યુદ્ધ જીતી લીધું, એટલે હસ્તિનાપુરનો, એટલે આજની દિલ્હીનો રાજા છે. એટલે એને કીધું કે ભાઈ આપણે કૃષ્ણ ભગવાનના સમાચાર તો કાઢો, એની આપણે ઘણી મદદ કરી છે. ત્યારે આવા મોબાઈલ નહોતા, અને ત્યાંથી અહીંયા આવે તો 15 દી લાગે ને. આવ્યા, કીધું કે હવે તમે હાલો મારા ભેગા હસ્તિનાપુર. અહીંયા દ્વારકામાં તો કોઈ રહ્યું નહીં, બધું ડૂબી ગયું. અને પછી આ જે ભગવાન શ્રી કૃષ્ણના કુટુંબીજનો હતા એને લઈને બધાય હસ્તિનાપુર ગયા. અને પછી એનો દીકરાનો દીકરો વ્રજનાભ, એને એમ થયું કે મારા દાદા ભગવાન શ્રી કૃષ્ણનું કંઈક સ્મારક તો હોવું જોઈએ ને. એટલે એમ કહેવાય છે કે આજે જે મંદિર ઊભું છે ને એ જગ્યાએ નાનકડું મંદિર એને બનાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણનો પાળીઓ ખોયડો એમ કહું તો હાલે. પછી તો 5000 વર્ષ થઈ ગયા, એટલે ધીમે ધીમે કરતા આજનું મંદિર બન્યું, દ્વારકાધીશ જેને આપણે કહીએ છીએ. આ કથા કેની પૂરી થઈ? ભગવાન શ્રી કૃષ્ણની. કેટલા વર્ષ જીવ્યા? 120 વર્ષ. તો આજે જેનો જન્મદિન છે એનું શું છે? તો કે એનો જન્મ તારીખ 1/1/1. ઈસુ ભગવાનની જન્મ તારીખ કઈ? તો કે 1/1/1. પહેલી તારીખ, પહેલો મહિનો, પહેલો વર્ષ. અને મૃત્યુ તારીખ કઈ? તો કે 3/4/33, માત્ર 33. ત્રીજી તારીખ એપ્રિલ મહિનો, ચોથો એપ્રિલ, ચોથો એટલે ત્રીજી એપ્રિલ ભગવાન ઈસુનો વધ સ્તંભ કહેવાય, વધ દિન કહેવાય. બરાબર યાદ રાખજો. ઈસુ ભગવાન માત્ર 33 વર્ષ જ જીવ્યા. ભગવાન ઈસુ જે આજે આખા દુનિયામાં સૌથી મોટામાં મોટો ધર્મ છે એ ખ્રિસ્તી ધર્મ, એનો સ્થાપક માત્ર 33 વર્ષ જીવ્યો. આપણા આદ્ય શંકરાચાર્ય કેટલા વર્ષ જીવ્યા? માત્ર 32. એના કરતા 1 વર્ષ ઓછું આદ્ય શંકરાચાર્ય, 32 વર્ષ. અને જેની મરાઠી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા લખી એ કેટલા વર્ષ જીવ્યા? માત્ર 21 વર્ષ. જ્ઞાનેશ્વર, જ્ઞાનદેવ માત્ર 21 વર્ષ. આદ્ય શંકરાચાર્ય માત્ર 32 વર્ષ. ઈસુ ખ્રિસ્ત માત્ર 33 વર્ષ. વિવેકાનંદ 39 વર્ષ, માત્ર 39 વર્ષ, 39. આ યાદ રાખવા જેવું છે કે બહુ નાની ઉંમરમાં કેવડું મોટું કામ કરી ગયા. આખી દુનિયાના 2000 દેશોમાંથી 1800 દેશ આજે નાતાલ ઉજવે છે. દુનિયાનો મોટામાં મોટો ધર્મ ખ્રિસ્ત ધર્મ. બીજા નંબરનો ધર્મ
એ ઇસ્લામ ધર્મ, ત્રીજા નંબરનો ધર્મ એ યહૂદી ધર્મ, અને ચોથા નંબરનો ધર્મ એ ચીન તાઓ શિન્તો જન્મ, અને છઠ્ઠા નંબરનો ધર્મ એ આપણો હિન્દુનો ધર્મ. હિન્દુ માત્ર હિન્દુસ્તાન પૂરતા જ છે અને નેપાળમાં છે. એટલે સૌથી ઓછામાં ઓછી કોઈની વસ્તી હોય તો હિન્દુ ધર્મની છે. આપણા કરતાં 4 ગણા વધારે મુસલમાન મિત્રો છે આખી દુનિયામાં. આપણા દેશમાં ઓછા છે પણ આખી દુનિયામાં વધારે છે. 8 રાષ્ટ્રો છે એના. ઇસ્લામ રાષ્ટ્ર જેને કહેવાય એવા 8 દેશ છે. આપણું રાષ્ટ્ર કેટલું? તો કે એક હિન્દુસ્તાન. એ પૂરું હિન્દુ રાષ્ટ્ર નથી. હવે બીજી વાત, ઈસુનો જન્મ ક્યાં થયો? યાદ રાખજો, બેથલેહામ ગામનું નામ છે. બેથલેહામ આજે જેરુસલેમ કહેવાય છે ને, જેરુસલેમ, જ્યાં મોટું યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે. બોમ્બ પડી રહ્યા છે, માણસો મરી રહ્યા છે. એક ત્યાં યુદ્ધ ચાલે છે ને એક રશિયા, મધ્ય એશિયામાં યુદ્ધ ચાલે છે. એ કેનું છે? તો કે યુક્રેન અને રશિયાનું. યુક્રેન અને રશિયાનું યુદ્ધ ત્યાં ચાલે છે. અને અહીંયા દરિયા કિનારે કેનું યુદ્ધ ચાલે છે? તો કે ઇઝરાયલ અને લેબનોન, સિરિયા, એ બધા મુસલમાન દેશો છે. અને આ ઇઝરાયલ યહૂદી છે. અને ગઈ રાતના સમાચાર છે કે ઇઝરાયલે લેબનોન ઉપર નાનકડો અણુબોમ્બ માર્યો છે. આજે છાપાઓ ફટાય છે. અણુબોમ્બનો પ્રયોગ કર્યો. એટલે તમે જુઓ કે અહીંયા કાંઠો વર્ગે છે, દરિયાકાંઠો, અને મધ્યમાં યુક્રેનમાં આ યુદ્ધ છે. લાખો હજારો માણસો મરે છે. આ ઇઝરાયલની પ્રજા જે છે એ યહૂદી પ્રજા કહેવાય છે. એ યહૂદી પ્રજામાં મેરી નામની એક બાઈ હતી. એ યુસુફ નામના એક છોકરાને પરણી, જે સુતાર હતો. યુસુફ સુતાર હતો. યુસુફ અને મેરીનો દીકરો એ આપણો ઈસુ. એટલે ઈસુના પિતા સુતાર હતા અને માતાનું નામ હતું મેરી. અને જન્મ ક્યાં થયો તો કે બેથલેહામ. જેરુસલેમ નકશામાં જુઓ તો નકશાની નીચે બેથલેહામ આવે. અને મૃત્યુ ક્યાં થયું? તો કે જેરુસલેમની બાજુની એક ટેકરી ઉપર. બોલબેરા ટેકરીનું નામ, બોલબેરા. અંગ્રેજીમાં જુદો ઉચ્ચાર થાય છે, હિન્દીમાં જુદો ઉચ્ચાર કરે છે. આપણે ગુજરાતીમાં જે ઈસુના જીવન ચરિત્ર લખાણો એમાં કોઈ બોલબેરા લખ્યું, કોઈ બોળબેરા લખ્યું, કોઈ બાળબેરા લખ્યું છે, પણ ટેકરી છે. ત્યારે બંદૂકની ગોળી નહોતી, એટલે ક્રુસ હતો. ક્રુસ લાકડું હોય એક મોટું ને એક એને આડું કર્યું હોય. તો ઈસુને તો ફરજ પાડવામાં આવી કે આ ક્રોસ છે એને ટેકરી ઉપર લઈ જા. 32 વર્ષનું ઈસુ. ઈસુએ પોતાનો ક્રોસ પોતે જ ઉપાડ્યો છે. આ યાદ રાખજો. અને કેટલી? 33 વર્ષની ઉંમરે અને ટેકરી ઉપર ખોડવામાં આવ્યો. પછી એને શું કરવામાં આવ્યું? બાંધવામાં આવ્યા આમ બે હાથ એના. ફોટો જોયો છે ને? ઈસુનો ફોટો જોયો છે ને? હથેળીમાં એક ખીલો મારવામાં આવ્યો. ખીલો હથેળીમાં. ભગવાન ઈસુને હથેળીમાં ખીલો મારવામાં આવ્યો, જડી દીધા. બીજા હાથમાં ખીલો મારવામાં આવ્યો. ઈસુ ભગવાન આમ એકદમ બંધ થઈ ગયા. 33 વર્ષનો જુવાન માણસ. પછી એને નરામાં ખીલો મારવામાં આવ્યો. પગનો નરો, એમાં ખીલો મારવામાં આવ્યો. એટલે ઈસુની આંખમાંથી પાણી નીકળી પડ્યા. એટલી પીડા થઈ. બીજા પગમાં ખીલો મારવામાં આવ્યો. 5મો ખીલો ક્યાં માર્યો? છાતીમાં. ઠાક ઠાક ઠાક. તમે વિચાર કરો,
જીવતા માણસને ખીલા મારી દેવામાં આવ્યા. ખીલા મારનાર કોણ હતા? તો કે રોમન એમ્પાયર, રોમન સામ્રાજ્ય. રોમન સામ્રાજ્યે ઈસુને ખીલા હું કામ મારી દીધા? આવું કરુણ મોત ઈસુનું કેમ થયું? તો કે ઈસુએ એમ કીધું કે દુનિયામાં સ્ત્રી પુરુષ ઉચ્ચ નીચના ભેદ નથી, બધા ઈશ્વરના સંતાનો છીએ. પણ ઓલો જે પુરોહિત વર્ગ ને જે રાજા વર્ગ હતો એ કે નહીં, અમે મોટા, તમે અમારા કરતા નીચા. ઈસુ કે નહીં, તમે મોટા નહીં, તમે સરખા ને આ એ સરખા. પછી ઈસુને પૂછવામાં આવ્યું કે તો કેમ રહેવું? તો કે પડોશી સાથે પ્રેમ કરો. જો કોઈ તલવાર હાથમાં લેશે તો એનું મૃત્યુ પણ તલવારથી જ થશે. આખી દુનિયામાં ઈસુ પહેલા છે કે જેણે અહિંસાને મહત્વ આપ્યું, તલવાર નહીં. 30 વર્ષની ઉંમરમાં એક પણ વધ ઈસુએ નથી કર્યો, કોઈનું પણ ખૂન નથી કર્યું. આપણા કૃષ્ણ ભગવાને તો ઘણાયના વધ કર્યા છે, શૂર્પણખાને, એટલે પૂતનાને, કંસને. રામે પણ શૂર્પણખા, રાવણ એના વધ કર્યા. ઈસુ ભગવાને કોઈનો વધ નથી કર્યો. ઈસુએ શું કીધું? સર્વ સંતાનો ઈશ્વરના પુત્ર છે. હવે આ જે વાત હતી એ સામાન્ય વર્ગ તો ગાંડા થઈને ઈસુની પછવાડે પડવા માંડ્યા કે ઈસુ તમારા જબ્ભાને અડવા દ્યો. અને બાઇબલમાં એવા ચમત્કારો પણ છે કે જે ઈસુના જબ્ભાને અડે એની માંદગી બધી દૂર થઈ જાય. એ જમાના મુજબ 2000 વર્ષ પહેલાની વાત છે આ. ઈસુના જબ્ભાને જે અડે એની માંદગી દૂર થઈ જાય. પછી એક જગ્યાએ એના શિષ્યને ઘરે ગયા તો પાછળમાં આખું ટોળું. તો ઈસુ કે એના યજમાનને કે આને જમાડો. તો કે પ્રભુ આટલી રોટલી ને આટલો દાળ બનાવ્યા છે ને મધ છે આટલું. ઘણું થતા બહુ. ઇઝરાયલ પ્રદેશ છે, ઇઝરાયલ, સિરિયા, લેબેનોન, એમાં ઘઉં બહુ થતા, આજે થાય છે. અને ઘઉંની રોટલી ને જંગલી મધ. બાઇબલમાં તીડ ખાટતા એમ લખ્યું છે. તીડ એટલે ખેતરમાં ઉડીને આવે છે ને તીડ, એના પાંખું કાઢી નાખે ને મરચું હોય એની જેમ ખાઈ જાય. પણ તીડનો અર્થ, તીડ ખરેખર આજ નથી થતું, પણ તીડ એટલે પૈડા, પૈડા, બાવળના પૈડા હોય આમ ચપટા, એનું શાક બનાવતા. સરગવાની એની સિંગું હોય એટલે ગોળ હોય, અને પૈડા હોય આમ ચપટા હોય. તો પૈડા બાવળ ખૂબ થતા ઇઝરાયલમાં. એટલે બાવળના પૈડા, જંગલી મધ અને ઘઉંની રોટલી. એટલે ઈસુએ કીધું કે તારી પાસે જેટલું છે ને ઘરમાં એનું મન પીરસવા. હવે ઓલો કે શું કરું? તો કે તું શ્રદ્ધા રાખ. જો તારામાં કોઈ પણ માણસમાં જો શ્રદ્ધા હોય તો ડુંગરને પણ એમ કે ડુંગર આમ વયો જા. જો શ્રદ્ધાથી એમ કહેવામાં આવે તો ડુંગર પણ છેટો વયો જાય. શ્રદ્ધા મુખ્ય વસ્તુ છે. એટલે પેલી બેન જે હતી ઈસુ જેને ઘરે મહેમાન થઈને આવ્યા હતા, એણે તો પીરસવાનું ચાલુ કરી દીધું, ખૂટ્યું જ નહીં. હજારો માણસો એમાંથી જઈમાં. એટલે જેમ ઈસુના જબ્ભાને અડવાથી રોગો દૂર થઈ જાય, એમ ઈસુનો બીજો ચમત્કાર કે થોડું અનાજ હોય તો હજારો માણસો જમી શકે. પછી ત્રીજો ચમત્કાર, એના શિષ્યો ભેગા થયા હતા સરોવરને કિનારે, ને ઈસુ સામે કાંઠે હતા. હોળી આવે તો આ કાંઠે જવાય. ઈસુને ટાઈમ નહોતો, અહીંયા ઓડિયન્સ એનું અનુયાયીઓ રાહ જોતા હતા. એટલે એમ કહેવાય છે
કે એ ટેથીસ જે સરોવરનું નામ છે એ હું ભૂલી ગયો છું, પણ એ સમુદ્રના પાણી ઉપર હાલતા હાલતા ઈસુ આ કાંઠે આવ્યા. એટલે ઈસુનો ત્રીજો ચમત્કાર. પહેલો ચમત્કાર જબ્બાનો, રોબનો, બીજો ચમત્કાર થોડું અનાજ હજારો માણસોને પૂરું પાડ્યું એ, અને ત્રીજો ચમત્કાર આ કે ઈસુ હાલતા આવ્યા. હવે ઈસુની ખ્યાતિ ચારે બાજુ વહી ગઈ કે અરે આ તો ચમત્કાર કરી શકે છે. તો બે જણા પોતાની લકવામાં આમ થઈ ગઈ હતી, લકવાવાળી લઈને આવ્યા કે ઈસુ અમારી માં જો લકવાવાળી થઈ ગઈ, હાથ આમ નામ તેમને આમ મૂકીને રાખે. ઈસુ કંઈક માં સાજા થઈ જાઓ, જો સાજી થઈ ગઈ. આ વાત રોમન એમ્પાયરને ખબર પડી કે આ તો નાલાયક કે હજી 30 વર્ષનો થયો તો મીઠો ચમત્કાર બનાવવાને આપણો રાજાનું માન કરતા આનું માન વધી ગયું. માણસો આની પછવાડે ગાંડા થઈને દોડ્યા જાય છે. ફટકારો હોય કે કોઈ પણ રીતે ગુનામાં લઈને આને જેલની સજા કરો કે મૃત્યુદંડ આપો. ઈસુ ભેગા એના એક મિત્ર હતા, મોટા ભાઈ હતા, એના મોટી ઉંમરના હતા, યોસેફ. એને જોન કહેવામાં આવતા. જોન, યોસેફનો ઉચ્ચાર આપણે ગુજરાતીમાં જોન થાય. જેમ યાજ્ઞિક અટક છે એનું ગુજરાતીમાં જાની થયું, જાની. યજ્ઞ પવિત્ર એનું ગુજરાતીમાં જનોય થયું. એટલે યનો જ થાય છે ગુજરાતી ભાષામાં. શિક્ષક મિત્રો, જે સંસ્કૃતમાં ય છે યજ્ઞ, એનું જજ્ઞ, યાજ્ઞિક, જાની. એટલે યનો જ થયો. તો યોસેફ નામનો માણસ છે એ જોન થયો ગુજરાતીમાં. તો જોન એ બેપ્ટિસ્ટા એટલે કે સ્નાન સંસ્કાર. કોઈને ઈસુ ખ્રિસ્ત ધર્મની દીક્ષા લેવી હોય તો એને સ્નાન કરાવવામાં આવે. હવેલીમાં દીક્ષા લેવી હોય તો શું થાય? બ્રહ્મ સંબંધ દેવામાં આવે. તમારામાંથી ઘણાએ બ્રહ્મ સંબંધ લીધો હશે. તો એવી રીતે આ બેપ્ટિસ્ટા એમ કહેવામાં આવે છે. એટલે સ્નાન સંસ્કાર, બેપ્ટિઝમ, બે પર અર્ધો નથી, બેપ્ટિઝમ. હવે તમે જુઓ કે 30 વર્ષમાં ઈસુએ આ ચમત્કાર બતાવ્યા. 30 વર્ષમાં ભાઈઓ બહેનો જેને અડાતું નહીં એની આભડછેટ કાઢી. તો જે મોટા માણસો હતા, જે રાજા હતા, એને આ ગમ્યું નહીં. એટલે ઈસુ અને એના મોટા ભાઈ જોસેફ, ખરેખર એનો મોટો ભાઈ નહોતો પણ ઉંમરમાં મોટો હતો, એને બેયને મૃત્યુદંડની સજા થઈ. યોસેફને, જોનને સળગાવી દેવામાં આવ્યો. એમ કહેવાય છે કે જોનને જ્યારે સળગાવી દેવામાં આવ્યા ને ત્યારે એના અનુયાયીઓ ભેગા થઈ ગયા હતા. એટલે જોને કીધું કે કોઈએ કંઈ વિરોધ કરવાનો નથી, હું કહું એ સાંભળો. પછી ત્યારે જોને આ પોતાના માણસો ભેગા થયા હતા, એને શ્રીમદ ભાગવતની કથા કહી. શ્રીમદ ભાગવતની કથા કહી એને. ગુજરાતીમાં જોનનું ભાગવત કહેવાય છે, જોનનું ભાગવત. જોન એટલે આ યોસેફ, એનું ભાગવત. કે ભાઈ આ આપણું ભાગવત ને ન્યા ક્યાં પહોંચી ગયું? તો કે એનું કારણ છે, જુઓ શબ્દ જુઓ, ક્રાઇસ્ટ. આપણો શબ્દ જુઓ કૃષ્ણ. કૃષ્ણ અને ક્રાઇસ્ટ ક એ ક. બીજું આપણા કૃષ્ણનો જન્મ ક્યારે? તો કે રાતે 12 વાગે, મધરાતે. ઈસુનો જન્મ ક્યારે? તો કે ગઈકાલે 24મી તારીખે મધરાતે. આજે નાતાલ ઉજવાય છે તો એ નાતાલ શું છે? તો કે નંદભયો. કૃષ્ણ ભગવાનનો નંદભયો હતો, એવી રીતે આજે નાતાલના દિવસે આખી દુનિયા ઈસુ જન્મ એનો જન્મોત્સવ ઉજવાય છે. એટલે એ નંદભયો છે. પછી બીજું, શ્રી કૃષ્ણ સાથે મદદગાર એનો ભાઈ હતો બલરામ.
અહીંયા ઈસુ સાથે મદદમાં કોણ હતો? તો કે જોન, જોસેફ. પછી ભગવાન શ્રી કૃષ્ણ 12 વર્ષ ક્યાં રહ્યા? વ્રજમાં રહ્યા. ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો એટલે પેલા રોમન રાજાને આકાશવાણી થઈ, જેમ કંસને આકાશવાણી થઈ હતી એમ કે તારો વેરી બેથલેહેમમાં જન્મી ગયો હશે. ત્યારે રોમન એમ્પાયર તરીકે હેરોસ નામનો એક માણસ હતો. હેરોસ એણે કીધું કે નાની ઉંમરના બધા જ બાળકોને મારી નાખો. આપણે અહીંયા પણ થયું છે ને, કૃષ્ણ ભગવાન વખતે કંસે આજ્ઞા કરી છે કે નાના બાળકો જેટલા હોય એટલા મારી નાખો. આપણે ભાગવતમાં આવે છે ને કે નાના બાળકો હોય એને વધ કરી નાખો. હજારો બાળકોને, છોકરા છોકરીઓને મારી નાખવામાં આવ્યા. 5 વર્ષની નીચેનું બાળક હોય એ બધાને મારી નાખવામાં આવ્યા. એવી રીતે ત્યાં બેથલેહેમમાં હેરોસની આજ્ઞાથી નાના બાળકોને મારી નાખવામાં આવ્યા. અહીંયા શું થયું? વસુદેવ અને દેવકી એટલે કૃષ્ણ ભગવાનના ને જન્મ આપનાર માતા પિતા જેલમાં હતા, કારાગારમાં હતા. ત્યાં એમ કીધું કે તમે આનો જન્મ થયો છે અને લઈને વયા જાઓ બીજી જગ્યાએ. એટલે જેવો શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એટલે હજી એક દિવસ પણ કૃષ્ણ જન્મને નથી થયો અને રાતે ને રાતે એના પિતા વસુદેવ ટોપલામાં મૂક્યા કૃષ્ણને અને જમના નદીને સામે કાંઠે જે ગોકુળ છે ત્યાં લઈ ગયા. આ જોયું છે ને દ્રશ્ય તમે? ટોપલો લઈને વસુદેવ જાય છે અને યમુના નદીને થાય છે આ તો ભગવાન જાય છે એટલે યમુના નદીના પાણી ચડ્યા કૃષ્ણ ભગવાનનો ચરણ સ્પર્શ કરવા માટે. અને હવે ગોકુલમાં કોણ હતું? તો કે વસુદેવનો મિત્ર નંદ હતો. વસુદેવ રાજપૂત હતા, આ નંદ આભીર હતો, ભરવાડ હતો. તો શું થયું? એની પત્ની જશોદાને પણ દીકરો આવવાનો હતો પણ એને દીકરી આવી અને વસુદેવ પૂછ્યા કે આ દીકરો રાખ ને દીકરી આપી દે. રાતે ને રાતે જશોદાને પેટે જન્મેલી દીકરીને ટોપલામાં પાછી મૂકીને વસુદેવ જેલમાં આવ્યા અને કૃષ્ણ ભગવાનને ત્યાં મૂકી આવ્યા. સવારે કંસને ખબર પડી કે મારી બેનને દીકરી જન્મી છે. કંસ આવ્યો, નાનકડી દીકરી, એક દિવસ નહોતો થયો, એને ટાટિયા પકડીને પછાડી. સાંભળો છો ને? ખબર છે ને? ઓલી જે પછાડી એ વીજળી થઈ ગઈ, આકાશમાં આવી ગઈ કે હવે મને હું મારા છોકરીને, તારો વેરી તો ગોકુળમાં જન્મી ગયો છે કેદીનો. એટલે કૃષ્ણ ભગવાન એટલે કંસ હુકમ ફેરવો કે વ્રજમાં જેટલા બાળકો એટલા મારી નાખો. એ અહીંયા બન્યું ભારતમાં. ઇઝરાયલમાં શું બન્યું? હેરોસ નામના રોમન સામ્રાજ્યવાળાએ નાના બાળકો બેથલેહેમમાં જેટલા બાળકો હતા મારી નાખ્યા. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી 12 વર્ષ દૂર વ્રજમાં રહ્યા. એમાં ઈસુ ભગવાન પણ બેથલેહેમથી 12 વર્ષ મિસરમાં રહ્યા. મિસરમાં આજે જે મોટા મોટા પિરામિડો છે ને એ દેશમાં રહ્યા. 12 વર્ષ પછી ભગવાન શ્રી કૃષ્ણનું શું થયું? સાંભળજો, બરાબર નોંધ કરજો કે ક્રાઇસ્ટ અને કૃષ્ણમાં કેટલું સામ્ય છે. 12 વર્ષ પછી કૃષ્ણ જે નેહડામાં જીવો છે, ગાયું ભેગો જીવો છે, એ મથુરામાં શહેરમાં આવે છે. અને વા ઈસુ મિસરમાં જે જન્મો છે, ઊંટ છે, ત્યાં ઘેટા છે. તમે ઈસુનું ઘેટા સાથેનું ચિત્ર જોયું છે. ઘેટું આપણે જેમ કબૂતર શાંતિનું પ્રતીક છે એવી રીતે ઇઝરાયલમાં ઘેટું શાંતિનું પ્રતીક છે. ઘેટું કોઈની હિંસક નથી બની શકતું, એમ શીંગડા નથી મારતું કોઈને. એટલે જનાવરોમાં 4 પગાઓમાં કોઈ અહિંસકમાં અહિંસક હોય તો તે ઘેટું છે. એટલે ઈસુ ભગવાન ઘેટાને લઈને ઊભા છે.
તો 12 વર્ષ ઈસુ ભગવાનના ન્યા ગયા. પછી જેરુસલેમમાં આવ્યા. જેરુસલેમ મોટું શહેર, જેમ અહીંયા મથુરા મોટું શહેર. પછી શું થયું? પછી એને એમ થયું કે હવે આપણે આ પ્રજાને સમજાવવી જોઈએ. એટલે જેમ કૃષ્ણ ભગવાન અને બલરામ સાંદીપનીના આશ્રમમાં ગયા, એવી રીતે ઈસુ આ જોસેફ, જેનો મોટો ભાઈ હતો, એની પાસે ભણવા બેઠા. ભણવા તો નથી બેઠા, પણ એનો ઉપદેશ સાંભળવા બેઠા. એમ કહેવાય છે કે ભગવાન ઈસુને બેપ્ટિઝમ કરાવનાર જોન છે, યોસેફ છે. યોસેફે એને સ્નાન સંસ્કાર નવડાવ્યા. એટલે ખ્રિસ્તી ધર્મની દીક્ષા આપનાર ઈસુને ખ્રિસ્તી ધર્મની દીક્ષા આપનાર જોન છે. અહીંયા સાંદીપની છે, વિદ્યા સંસ્કાર આપનાર. ક્યારે બન્યું? તો કે 12 વર્ષ પછી, 18 વર્ષની ઉંમરે, 18 ને 12 એટલે 30 વર્ષની ઉંમરે ભગવાન ઈસુ ધર્મ પ્રચારક તરીકે માત્ર 3 વર્ષ આટો વાળ્યા છે. આ પ્રદેશમાં માત્ર 3 જ વર્ષ. એમાં 33ની જાન્યુઆરીએ તો એને પકડી લેવામાં આવ્યા, કેસ ચાલ્યો. અને 3 એપ્રિલ વધદિન જેને કહેવાય છે, વધદિન, ક્રુસારોહણ, ક્રુસ ઉપર ચડાવી દેવામાં આવ્યા અને એના પગમાં ને હાથમાં ખીલો મારી દેવામાં આવ્યા. ઈસુ ભગવાનનો હેતુ શું હતો? કે ભાઈ અંદરો અંદર ઝઘડો ન કરો, નાના મોટાનો ભેદ નથી. તમારા પડોશીને પહેલા ચાહો, તમારી જાત કરતા વધારે સંબંધ રાખો. ભગવાન ઈસુએ જે આ ઉપદેશ આપ્યો એ આજે દુનિયાભરની, હિન્દુસ્તાનની નહીં, દુનિયાભરની 80% પ્રજા એ ઉપદેશને માને છે. અને એ ધર્મનું નામ છે ખ્રિસ્તી ધર્મ. આપણે જે મંદિર છે એવી રીતે ખ્રિસ્તી ધર્મના ચર્ચ છે, ચર્ચ. સૌરાષ્ટ્રમાં જૂનામાં જૂનું ચર્ચ ક્યાં? તો કે દીવમાં. તમે દીવની મુસાફરી પ્રવાસમાં કરી આવ્યો છો ને, તો આપણે ખુશાલભાઈને દક્ષાબેનને કહીએ કે હવે દીવ લઈ જાજો છોકરાઓને. ત્યાં મોટું ચર્ચ છે, એને કેથોલિક ચર્ચ કહેવામાં આવે છે. કેથોલિક ચર્ચ એ આપણા સૌરાષ્ટ્રનું જૂનામાં જૂનું ચર્ચ છે. એ 1540માં બન્યું, એટલે 16મી સદીમાં બન્યું. યાદ રાખવું હોય તો અહીંયા જામનગરની સ્થાપના થઈ ને વાં ચર્ચની સ્થાપના થઈ દીવમાં, બે હરખા. જામનગરની સ્થાપના થઈ, વાં ચર્ચની સ્થાપના થઈ. એ કેથોલિક ચર્ચ. કેથોલિક ચર્ચ એટલે ખ્રિસ્તી ધર્મના જૂનવાણીનો પક્ષ. એ કેથોલિક પંથ મૂર્તિમાં માને છે, ઈસુની મૂર્તિને પૂજે છે, ઈસુની માં મેરીની મૂર્તિને પૂજે છે. આ કેથોલિક ચર્ચમાં જાઓ તો આમ ક્રોસ ઉપર ઈસુની મૂર્તિ જોવા મળે, તમે ઘણી જગ્યાએ જોઈ હશે. પણ પછી મૂર્તિને કારણે અનાચાર શરૂ થયા. એટલે આપણે જેમ દયાનંદ સરસ્વતીએ આવ્યા, એ કે હવે રહેવા દો ને, આ બધું ખોટું છે. મૂર્તિઓને ખવડાવો છો ને ઘર આંગણે તો ભૂખે મરે જ માણસો. એ ગામનું એક કૂતરું ભૂખું હોય ત્યારે પણ તારાથી રોટલો ન ખવાય. દયાનંદ સરસ્વતીએ એમ કીધું કે ગામનું કૂતરું ભૂખ્યું હોય ત્યાં સુધી તારાથી રોટલો ન ખવાય. મૂર્તિઓનો વિરોધ કર્યો. એવી રીતે રોમન કેથોલિક સંપ્રદાયની વિરુદ્ધમાં પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય ઊભો થયો, અમેરિકામાં ઊભો થયો. એના સ્થાપક હતા માર્ટિન લ્યુથર કિંગ. એને કીધું કે મૂર્તિ નહીં, મૂર્તિ વિના આપણે ભગવાન સાચા સિદ્ધાંતને જીવનમાં ઉતારો. એટલે મેરીડીને ઈસુની જે મૂર્તિ પૂજાતી હતી એનો વિરોધ કર્યો. કેથોલિક પંથ જૂનવાણી છે અને મૂર્તિમાં માને છે, જ્યારે આ સુધારાવાદી પ્રોટેસ્ટન્ટ પંથ એ મૂર્તિમાં માનતો નથી. અમેરિકામાં આજે પ્રોટેસ્ટન્ટ પંથ છે.
આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં પ્રોટેસ્ટન્ટ પણ છે અને કેથોલિક પણ છે, બેય છે. તો આવડો મહાન માણસ જેણે મનુષ્ય જાતને એમ કીધું કે ઊંચ નીચના ભેદ છોડો. આપણે આજે કહીએ ને મહિલાને અધિકાર હોવો જોઈએ, મહિલાને અધિકાર હોવો જોઈએ. સૌથી પહેલી વાત મહિલાઓના સમાન હકની ભગવાન ઈસુએ કરી છે. એક 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 એટલે બરાબર 2000 વર્ષ થયા. 2000 વર્ષ તો આ ઈસુએ આ વાત કરી કે સ્ત્રી પુરુષમાં ભેદ ન હોવો જોઈએ, બધાને સમાન હક. ઊંચ નીચના ભેદ ન હોવા જોઈએ. વર્ણાશ્રમ પ્રથા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ત્યાં નથી. એટલે ખ્રિસ્ત ધર્મ એ આજે વિશ્વ ધર્મ છે અને એ વિશ્વ ધર્મના મહાન સ્થાપક ભગવાન ઈસુની આજે આપણે 2024મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ અને આવતીકાલથી 1 તારીખથી 2025 શરૂ થશે. તો સૌને નાતાલ મુબારક. જય હો. દાદાની સ્મરણ શક્તિને જય હો. એક એક પાત્ર, એક એક સ્થાન આ બહુ મહત્વનું છે. આટલી ઉંમરે પણ યાદશક્તિ એની આવી જ છે. આજે જીસસ ક્રાઇસ્ટનો જન્મદિવસ છે અને આપણે જીસસ ક્રાઇસ્ટ અને કૃષ્ણને યાદ કર્યા તો બંનેને પ્રાર્થના કરીએ કે આ જ રીતે દાદા ખૂબ જ નિરોગી, નિરામય અને આ જ રીતે એની સ્મરણ શક્તિ રહે અને એમની પાસે જે ખજાનો છે અવિરત અમારી ઉપર વસાવતા રહે. તમારા યાદશક્તિની થોડીક ટેસ્ટ કરી લઈએ, પછી 2 મિનિટ પ્રશ્નોત્તરી રાખશું દાદા. કોઈને કોઈ પ્રશ્ન હોય તો ચાલો, એમાંથી હું 2-3 જણાને ઊભા કરીશ વચ્ચેથી, કોઈ પણને. બરાબર ભાઈ, પેલા ચશ્માવાળા ભાઈ આ લાઈનમાં ઊભા થાવ. યસ, ઓકે. દાદાએ વાત કરી હતી સ્વામી વિવેકાનંદ આટલા વર્ષ જીવ્યા હતા. કેટલા વર્ષ જીવ્યા હતા ભાઈ? 29 વર્ષ, 39 વર્ષ. વેરી ગુડ, સરસ, તાલિયા. હવે આપણે દર વખતે જે પણ અહીંયા સેશન હશે એ સેશનમાંથી આપણે પ્રશ્નોત્તરી કરશું, એટલે તમે કેટલા અહીંયા હાજર છો ને મને ખબર પડે. એટલે અમને ખબર પડે કે અમે આવા આયોજનો કરીએ છીએ તમારા માટે ઉપયોગી છે કે તમે માત્ર ખાલી હાજરી આપો છો, ફિઝિકલી, મેન્ટલી નહીં. એ ચેક કરવું જોઈએ ને દાદા, બરાબર ને? રાઈટ. ચાલો હવે આપણે વાત કરીએ આ લાઈનમાં ચશ્માવાળા છે ને ભાઈને ઊભા કરીએ. હા, યસ. જીસસ ક્રાઇસ્ટ કેટલા વર્ષ જીવ્યા હતા? જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્ત 33 વર્ષ. વેરી ગુડ. કેટલા વર્ષ? વેરી ગુડ. હવે આપણે બહેનોમાંથી વાત કરીએ. ચાલો, ઓલા ચશ્માવાળા બેન ઊભા થાવ. શ્રદ્ધાબેન. હા, યસ. ચાલો, આદિ શંકરાચાર્યની વાત કરી હતી. કેટલા વર્ષ જીવ્યા હતા? 21 વર્ષ? ના, તમારું ધ્યાન નહોતું. 32 વર્ષ. કેટલા વર્ષ? વેરી ગુડ. સિટ ડાઉન. ચાલો, એ ઓલા બેન જો ચશ્માવાળા બેઠા છે, કૃષ્ણાબેન. ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થયો હતો? દાદાએ વાત કરી હતી. ભાઈ બીજા કોઈ મદદ ન કરે. હે? બેથલગામ ને બેથલેહામ? બેથલેહામ. ક્યાં? બેથલેહામ. આ તમને બધી ખબર એટલા માટે હોવી જોઈએ કે આપણો ઇતિહાસ છે. ભલે પછી ક્રિશ્ચનનો હોય કે ઇસ્લામનો હોય કે હિન્દુનો હોય કે યહૂદીઓનો હોય. હે? એટલે આ તમને ખબર હોવી જોઈએ એમ. દાદાએ વાત કરી હતી. બીજી હું વાત કરું બહેનોમાંથી. ચાલો, ખ્યાતિબેન. દાદાએ વાત કરી હતી કે એમના માતાનું નામ શું હતું? જીસસ ક્રાઇસ્ટના માતાનું નામ શું હતું? તમને નથી પૂછતો, ખ્યાતિબેનને પૂછો. મેરી. હા, અને અમુક મરિયમ કહે છે એને, મધર મરિયમ અને મેરી. વેરી ગુડ. ભાઈઓમાંથી 2-3 પ્રશ્નો લઈ લઈ. ચાલો, આ ચશ્માવાળા ભાઈ, આપણે બધા સ્પેક્ટ હોય એને જ યાદ કરીએ. યસ. દાદાએ એક નદીની વાત કરી હતી.
ઇઝરાયલમાં નદીના, કઈ નદીની વાત કરી હતી? ચાલો, કોને યાદ છે? મચ્છુ નદી આઈની નહીં. હા, એ હતી, તારી વાત સાચી છે. જેરુસલમ શહેરનું નામ છે જે નદીના કાંઠે છે. વેરી ગુડ. હા, જોર્ડન જે શહેર છે ને, જેરુસલમ. સરસ. તો દાદાએ ખૂબ સરસ વાત કરી છે, ઘણી બધી જોરદાર તાળીઓથી વધાવીએ. દાદા, આપની પરમિશન હોય તો આમાં થોડીક વાત એડ કરી દો. તમે વાત કરી એમાં થોડુંક એડિંગ કરી દો, છોકરાઓને ખબર પડે. બાઇબલ છે એના રચયિતા ઘણા બધા છે, કેમ કે બાઇબલ એક પુસ્તક નથી, ઘણા બધા પુસ્તકનો સંગ્રહ કર્યો અને એમાંથી બાઇબલ બન્યું છે. બીજું, બાઇબલમાં 2 કરાર કરવામાં આવ્યા છે, એક નવો કરાર અને એક જૂનો કરાર. એટલે કે આપણે કેમ નવું બંધારણ અને જૂનું બંધારણ, એમાં બાઇબલના 2 કરાર છે. નવું જે જૂનું કરાર છે ને, એમાં 39 અધ્યાય હતા. કેટલા અધ્યાય હતા? આ યાદ રાખજો, તમને ખ્યાલ આવે કે 39 અધ્યાયમાં બાઇબલ છે બનેલું જૂના કરારમાં. અને એ કઈ ભાષામાં લખેલું હતું ખબર છે કોઈને? હિબ્રુઝ ભાષામાં. કઈ ભાષામાં? હિબ્રુઝ ભાષામાં એ બાઇબલ છે લખવામાં આવ્યું હતું. પછી નવા કરાર પ્રમાણે રોમનાઇઝ લોકોએ થોડુંક એને સિન્ક્રોનાઇઝ કર્યું અને એ ગ્રીક ભાષામાં લખાણું અને 29 ચેપ્ટર કર્યા. કેટલા? એટલે એના 29 અધ્યાય કહેવાય છે. બાઇબલનો મિનિંગ શું થાય? કોઈ કહેશે મને? બાઇબલનો મતલબ શું થાય? કોઈ કહેશે? એ રોમન વર્ડ છે બિબ્લિયોન. બિબ્લિયોન નામનો રોમન વર્ડ છે અને એનું ઇંગ્લિશ બાઇબલ થયું છે. આ રોમન શબ્દમાંથી આવેલું છે. ગ્રીક ભાષા, જે રોમનની ગ્રીક ભાષા છે, એના ઉપરથી આ શબ્દ આવેલો છે. એના 2-3 મિનિંગ થાય છે. એક લોકો મિનિંગ એ લોકો એવું કરે છે કે બાઇબલ એટલે બુક. એક લોકો એવું ઈચ્છે છે કે ભગવાનનો સંદેશો આપનારું કોઈ પણ વસ્તુ હોય એને પણ બાઇબલ કહેવાય. અને મોજીસ જે થયો એટલે કે બાઇબલ જીસસ ક્રાઇસ્ટ પછી જો બાઇબલનો કોઈ પ્રચાર કર્યો હોય, જીસસ ક્રાઇસ્ટનો કોઈ પ્રચાર કર્યો હોય, તો એ મોજીસ નામનો વ્યક્તિ થયો, સંત થયો. જેમ આપણે કેમ અત્યારે બાઇબલ, આપણી ભગવદ્ ગીતા છે, એમાં પ્રભુ શ્રીપાદ છે, શિલપાદ, એની ઇસ્કોન આખા યુરોપ કન્ટ્રીઝમાં ઇસ્કોનની સ્થાપના કરી અને ભગવદ્ ગીતા શું છે, કૃષ્ણ શું છે, એનો પ્રચાર કર્યો. બરાબર? એવી રીતે મોજીસ નામનો વ્યક્તિ થયો અને જે ગુલામો ઇજિપ્તમાં લોકો ગુલામ હતા એ બધાને એમાંથી મુક્ત કર્યા. જે પિરામિડો બનતા હતા ને ઇજિપ્તના, એમાંથી મોજીસે છે એને 10 કમાન્ડમેન્ટ, એને ભગવાને 10 કમાન્ડમેન્ટ આપ્યા. આના ઉપરનું બહુ મૂવી છે, એના ઉપરના બુક્સ પણ એટલી બધી છે. 10 કમાન્ડમેન્ટ ઓફ ધ મોજીસ નામની બુક્સ પણ છે, એટલે વાંચવા જેવી છે. મૂવી પણ સરસ મજાનું છે, જોવા જેવું છે. તો આ મોજીસે વધારે પ્રચાર કર્યો બાઇબલનો. બીજી ખાસ વાત એ છે કે જે દાદાએ કૃષ્ણ અને જીસસ ક્રાઇસ્ટને સરખાવ્યા છે, એમાં મોટા ભાગની અમુક વાર્તાઓ છે કૃષ્ણ ઉપર કેમ એને લાગતા ઓળખતી છે કે ભાઈ કૃષ્ણનો જન્મ થયો એ કેટલામું સંતાન હતું? કૃષ્ણ 8મું સંતાન હતું ને. એમ કેમ બીજા બાળકોમાં એવી રીતે એમાં પણ ઉલ્લેખ છે કે બાળકોને મારવા. સમજે તમને? બીજું, જેમ કર્ણનો જન્મ થયો અને એને કોઈ પિતા તરીકે કોઈ તૈયાર નહોતું થયું સ્વીકાર માટે, ભાઈ એના પિતા નહોતા, એ તો એક દેવી મંત્ર દ્વારા કર્ણની ઉત્પત્તિ થઈ. એમ બીજા લોકો જે મધર મરિયમને માને છે એ પણ એવું માને છે, જેમ દાદાએ વાત કરી કે એના પિતા કોણ હતા? યુસુફ, સુતાર. પણ ઘણા લોકો એવું માને છે ક્રાઇસ્ટમાં કે મધર મરિયમ છે એ વિધાઉટ મેરી she became the pregnant. લગ્ન વિના મધર મરિયમ છે પ્રેગ્નેન્ટ થયા હતા. એટલે ઘણા લોકો એને સ્વીકાર્યા નહીં. અને ઘણા લોકો એમાં કેથોલિક ચર્ચ કીધું છે, પ્રોટેસ્ટન્ટ કીધું છે. તો મધર મરિયમના પણ ચર્ચ છે, મધર મેરીના ચર્ચ છે. તો આવું ઘણી બધી વાર્તાઓ છે, દંતકથાઓ પણ છે. અને દાદાએ કીધું એમ કે 2000 વર્ષ થયા છે, એમાં ક્યાંક ને ક્યાંક ઇસ્લામનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. કેમ કે ઇસ્લામ આમ જોઈએ તો 1600 વર્ષ ને દાદા. હા, ઇસ્લામ ધર્મને 1600 વર્ષ, જીસસ ક્રાઇસ્ટ છે એ 2000 વર્ષ, અને આપણું જે ભગવદ્ ગીતા કે જે કૃષ્ણ કહે એ આપણે 5000 વર્ષ પહેલાંનું આપણે યાદ કરીએ છીએ. તો આ સરસ મજાની આજે નાતાલના દિવસે આપણે ઘણું બધું દાદા દ્વારા
આપને માહિતી મળી છે. તમારામાંથી 2 બહેનોમાંથી ને 2 ભાઈઓમાંથી જે પણ પ્રશ્નો પૂછવા હોય એ પૂછી શકે છે. એમના પ્રત્યુત્તર દાદા છે આપી શકે છે. ચાલો 2 ભાઈઓમાંથી કોઈ પણ ભાઈઓમાંથી 2 વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે. યસ, આવી જાઓ. ચાલો, પ્રશ્ન માટે ઊભા થયા તાળી ઉપાડો. કેમ કે પ્રશ્ન પૂછવા માટે ઊભું થવું એ પણ એક મહત્વની વાત છે. દાદા, આપણે નાતાલ ઉજવીએ છીએ તો આ સેન્ટા ક્લોઝનું શું મહત્વ છે આ નાતાલ ઉપર? સેન્ટા ક્લોઝ, આ વાત રહી ગઈ કે આપણા જેમ પુષ્ટિમાર્ગીય હવેલીમાં બાળ સ્વરૂપ પૂજાય છે એમ ખ્રિસ્ત ધર્મમાં પણ બાળકોની પૂજા થાય છે. ત્યાં બાળકોનું મહત્ત્વ છે. તો કોઈ પણ રીતે આજે નાના બાળકોને રાજી રાખવા, એને ચોકલેટ આપવી, એને આમ કરવું, એને ગમે એવા મુગટને કપડાં પહેરીને એને નાચવા એની આગળ. એટલે આજે સાન્ટાક્લોઝ છે એ એક પાત્ર છે અને બાળકોને રાજી રાખવા માટે બાળકો માટે નવી નવી ભેટ લાવી આપી દે કે ક્રિસમસ ગિફ્ટ આપે, એને ચોકલેટ આપે, આ આપે, તે આપે. તો એમાં આપણે જેમ બાળ સ્વરૂપની પૂજા છે એમ ભગવાન ઈસુ પણ બાળકને મહત્ત્વ આપે છે કે બાળક જેવા થાવ તો જ ઈશ્વરને પામી શકશો. અને પછી કે બાળક જ ઈશ્વર છે. એટલે કે બા નિર્દોષ, એને ઊંચ નીચના ભેદ નથી, ધર્મના ભેદ નથી. એટલે સાન્ટાક્લોઝનું મહત્ત્વ આ છે કે બાળકોને ખુશ કરનાર એક પાત્ર છે. સરસ, જોરદાર તાળીઓથી વધાવીએ. દાદા, તમે વાત કરી કે આપણે ભગવાન ઈસુનો જન્મ એકના રોજ આપણે એનો જન્મ થયો હતો, તો 25 ડિસેમ્બરના રોજ આપણે શા માટે નાતાલ ઉજવીએ? જુઓ, ખરેખર ઈસુનો જન્મ 24 રાત મધરાતે થયો, એટલે 25મી એ નાતાલ છે. એમ કહેવાય છે કે ઈસુનો વધ થયો પછી ઈસુને કબરમાં દાટી દેવામાં આવ્યા. એટલે ઈસુએ એમ કીધું કે મારું પુનરુત્થાન થશે, હું કબરમાંથી પણ પાછો આવીશ ને આવું હાથ તમને સમજાવીશ. એટલે કબરમાંથી પાછા આવ્યા એ 6 દિવસ પછી, એટલે કે 1લી તારીખે એ પુનરુત્થાન કહેવાય એને. અને કબરમાંથી પાછા નીકળ્યા ત્યારે કેની પાસે જાય તો કે મેરી પાસે. જન્મદિન અને તારીખની ગણના એકથી થઈ. એટલે મૂળ એ પુનરુત્થાનનો રિજેક્શન શું કહેવાય, રીઇન્કાર્નેશન. ભગવાન ઈસુ આજે પણ જીવતા છે એમ માનવામાં આવે છે. મોસેસની વાત કરી. ભારતમાં ખ્રિસ્ત ધર્મનો પ્રચાર કરનાર સંત પોલ હતા, સેન્ટ ઝેવિયર્સ. આજે તમે ચારે બાજુ જોતા હશો, ઝેવિયર્સ કોલેજ, ઝેવિયર્સ હાઈસ્કૂલ, એ ઈસુવાળા છે બધા. સેન્ટ ઝેવિયર્સ, સેન્ટ પોલ. તો એ ઈસુ પછી 200 વર્ષે અહીંયા આવેલા. ઈસુએ 12 શિષ્યો કરેલા અને 12 શિષ્યોમાંથી એક શિષ્યએ એને દગો દીધેલો. એનું નામ જુડાસ. જુડાસે એને પકડાવી દીધા. ઈસુ ઓળખાય કેવી રીતે? એટલે આ જુડાસે કીધું કે હું ઓળખી બતાવીશ. એટલે એનું મંડળ બેઠું છે, ત્યાં જુડાસ આવીને એને પગે લાગ્યો. એટલે પેલા સિપાહીઓ સમજી ગયા કે આ ઈસુ છે, એટલે પકડાવી દીધા અને જેલમાં નાખ્યા. અને બાલ બેલા ટેકરી ઉપર લઈ જઈને ત્યાં એને વધે ચડાવી દીધા, ખીલો મારી દીધા. આ બન્યું 3 એપ્રિલે 3/4/1933, માત્ર 33 વર્ષ ઈસુ ભગવાન જીવ્યા. અને જેવા પુનરુત્થાન પામ્યા એટલે એને મારનાર જે રોમન એમ્પાયર હતા એની પણ ઈસુ ધર્મ સ્વીકારી લીધો. આજે આખી દુનિયામાં ખ્રિસ્ત ધર્મ છે એનું કારણ આ છે. અત્યારે આપણે બારે ઘણીએ
ઇઝરાયલ યુદ્ધમાં સાંભળીએ છીએ ને કે જેરુસલેમ જેરુસલેમ, એ જેરુસલેમ એક મોટું શહેર છે. એ જેરુસલેમ યહૂદી ધર્મનું પણ શહેર છે, તે પછી ખ્રિસ્તી ધર્મનું પણ શહેર છે અને ઇસ્લામ ધર્મનું પણ શહેર છે. આપણું મુખ્ય શહેર કાશી, હરિદ્વાર, ગંગા કિનારો આખો. એવી રીતે યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ. ઇસ્લામ ધર્મનું પ્રતીક શું છે તમે જાણો છો? ચાંદ અને તારો. જોયું છે ને તમે? ચાંદ અને તારો. હિન્દુ ધર્મનું પ્રતીક શું છે તો કે ઓમ. તો ખ્રિસ્તી ધર્મનું પ્રતીક શું છે તો કે ક્રોસ. તો યહૂદી ધર્મનું પ્રતીક શું છે તો કે 7 કેન્ડલ. આ યહૂદી અને ખ્રિસ્તી એ લોકો મીણબત્તીને માને, દેવળમાં મીણબત્તી સળગાવે. 7 કેન્ડલ, 7 મીણબત્તી સળગાવી, એ યહૂદી છે. આપણે ઘીનો દીવો, ઇસ્લામમાં ઓલિવ તેલનો દીવો. કાબાની મસ્જિદમાં શું બને છે તો કે ઓલિવ તેલ છે એનો દીવો બને છે કાબાની મસ્જિદમાં, મદીનાની મસ્જિદમાં. આપણે બધી જગ્યાએ ઘીના દીવા. સરસ, જોરદાર. થેન્ક યુ સો મચ દાદા, થેન્ક યુ. જેમ આપણે જાણવાની કોશિશ કરીએ એમ ઊંડાણમાંથી જે સાચી માહિતીઓ છે આપણા સુધી આજ દી સુધી આપણે વાંચી ન હોય એવી માહિતીઓ દાદા પાસેથી મળે છે. સાથે સાથે બાઇબલમાં એવું પણ કહેવાય છે ક્રિશ્ચન પ્રમાણે કે એમના પ્રથમ મનુષ્ય હતો એ એડમ હતો. કોણ હતો? એડમ. અને પછી જો બીજું કોઈ મનુષ્ય હોય તો સ્ત્રીનું હતું અને ઈવ હતી. એડમ અને ઈવ. એવી રીતે ઇસ્લામિકમાં આદમ અને ઈવા. ઈવા ને દાદા કે હા. અને આપણે હિન્દુ ધર્મમાં મનુ અને શત્રુપા. ક્યારેક ટાઈમ મળશે તો મને યાદ કરાવજો. એડમ અને ઈવ એની હું સરસ મજાની તમને વાત કરીશ, જે ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થયો છે બાઇબલમાં. અને પેરેડાઇઝ લોસ્ટ નામની સરસ મજાની જ્હોન મિલ્ટનની 10,000 લાઇનમાં જે ઇપિક પોયમ છે એના ઉપર લખવામાં આવી એડમ અને ઈવ શા માટે નરક બન્યું, સ્વર્ગ બન્યું અને પૃથ્વી ઉપર શા માટે આપણે છીએ, એવું ક્રિશ્ચન ધર્મ એ પેરેડાઇઝ લોસ્ટમાં એને સરસ મજાની વાત કરી છે. એની ચર્ચા ક્યારેક કરશું. આપણે ઘણો બધો સમય થયો છે. જોરદાર તાળીઓથી વધાવીએ આજના આ સેશનને. થેન્ક યુ સો મચ દાદા. ચાલો મહાદેવને યાદ કરીએ કે આ જ રીતે મહાદેવને પ્રાર્થના કરીએ કે દાદાને નિરોગી, નિરામય અને તંદુરસ્ત રાખે. વંદે દેવ ઉમાપતેમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિમ વંદે સૂર્ય શશાંકવેન નયનામ વંદે મુકુંદ પ્રિયામ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદામ વંદે શિવામ શંકરામ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. Thank you so much.